એક આપણે એક વસ્તુ જોઈએ, આઈફોનમાં હું ગમે એટલું ઝૂમ ઇન કરું છું ને તો તમે જોજો રેળાઈ જાય છે. તો આ વસ્તુ શેના કારણે બને છે એ હું તમને કહું. જોઈ શકો છો, ઝૂમ કરું એટલે રેળાઈ જાય છે. બાપા સીતારામનો પરસ્યો કહેવાનું છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ. સવારના વાગ્યા છે 9, બરોબર. અને આજ હું લેટ નથી થયો ભાઈ, હું તો 8 વાગ્યાનો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હતો. પણ જેને લઈને જવાનું છે ને એ પાર્ટી મોડા કે નિરાતે જવું, આપણે કઈ ઉતાવળ નહીં. તો ભાઈ જો ફાઇનલી અત્યારે આપણને કેરીનું ભાડું મળી ગયું છે. કેટલા રૂપિયાનો ગેસ આવે છે, કેટલા રૂપિયા ફેરામાં મને વધે છે, એ જાણવા હતું બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે જવાનું છે કોટડા, ભગુડા અને બગદાણા. તો ફૂલ બ્લોગ થવાનો છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે હાલો આપણે નીકળીએ. એ જોબ માયા તો અત્યારે ફાઇનલી અમે ગારિયાધારથી નીકળી ગયા રહી અને ફીફાત પહોંચવા. આમ જો રોડ ઉપર તમે ખાલી નજર મારો, આ રીતનું છે ભાઈ. અત્યારે આપણે કેરી લઈને નીકળી ગયા છે, ફીફાત પહોંચ્યા છે. તો આપણે છે ને અહીંયા સામુરે કોટડા, ભગુડા ને બગદાણાનો ફૂલ વિડીયો આવવાનો છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ એટલે બહુ આનંદ આવવાનો છે. તો અત્યારે ધીમે ધીમે સવારના વાગ્યા છે 10. નિરાત વાળા છે અમારી પાર્ટી, જેને લઈને જાઉં છું એને કઈ ઉતાવે નથી. જો મારી હારે આ ભાઈ છે, આની આખી ફૂલ ફેમિલી છે. ક્યાં ક્યાં ગામ જવાનું છે આપણે ભાઈ? ભગુડા, બગદાણા, કોતરા દર્શન કરવા જવાનું છે. હા, ફૂલ સાઉન્ડમાં દર્શન કરવા જવાનું, ફૂલ ફેમિલી છે. ફૂલ ફેમિલી સાથે. અને જો ભાઈ આપડી કેરી લઈને નીકળી ગયા છીએ આપણે અત્યારે. આ રીતે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તમને બહુ એટલે બહુ મજા કરાવવાની છે. અત્યારે આ ઘેઘુર જંગલ છે ને, અમારે અચાનક ઉભું રહેવું પડ્યું. હું ઉભું રહેવું પડ્યું ભાણા? મારા ભાઈ ને ઉલટી થઈ છે. હે તને થાય ભાઈ મેં? ના ના, તને ઉલટી નો તકલીફ કેવી કરે? કોઈ નંબર 1 ને જો આ બાપ થઈ ગયો એટલું. આના હિસાબે છે ને અમારે મોડું નીકળવાનું રહ્યું, કારણ કે ટાઈડ નો માહોલ છે. અને ઠંડીની હિસાબે જો આ ઢીંગલીના હિસાબે અમારે મોડું નીકળવું પડ્યું ગારિયાધારથી. અને વાગ્યા છે અત્યારે જો કાંઈ ઉતાવળ જેવું છે ને, બધા ઘરના જ છે. અને જો બધા આટા મારે. વાતાવરણ તમે જોવો ભાઈ, બહુ એટલે બહુ મજા આવે. કેમ શું છે? હા મજા આવે એવું છે, એટલે તો અત્યારે હે એટલે જ હા આપડી ગાડી પડી છે. તો આ રીતે છે ભાઈ. એ જે છોકરી છે ને નાની એમથી ઢીંગલી, એના હિસાબે મોડું થયું અમારે. કારણ કે એને છે ને ઉલટી થઈ ક્યાં ગયો? એટલે ઉલટી થઈ ક્યાં ગયો? ઈ ભાઈ બાથરૂમ જવા જોઈએ, ત્યાં કેમેરો નથી કરવો. આ ઢીંગલીના હિસાબે થોડુંક અમારે મોડું થયું. કાદિકા એક ભાઈ ને અમારે થોડીક ઉલટી થવા મળી હતી. જો હાલ્યો હવે સોરી આ જો એ પેલા પડે ને. ફાઇનલી આ રીતે છે. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ એટલે બહુ મજા આવવાની છે. બધા એક એક નંગ ભેગા ત્યાં છે. અને એક છે તો અમારે ગારિયાધારનો ડોન. તો ફાઇનલી અત્યારે અમે બગદાણાની અંદર પ્રવેશ કરી ગયા છીએ. અને જો આ બધા એક ગેંગ જ છે. ઓલો ડોન છે ને આગળ છે, ગેંગ નો ગ્રુપ છે. આપણા જા ભાઈ ને ઉલટી થઈ ગઈ. હે આ ભાઈ ને ઉલટી થઈ ગઈ.
આપણે આવતો ફેરો કરવાનું છે સીધો જુનાગઢ. આ બાપુ ને જઈને પેલા બેસતા ચાલો. હે વિજય, ચામાં પેલા આપણે પ્લાન છે પેલા તો ચા બીના માનો છે નહીં જાય એમ જેમ. જય શ્રી કાળ ભૈરવ દાદા, જય કાળ ભૈરવ દાદા. તો તમને સૌને જો કાળ ભૈરવ દાદાના દર્શન થયા હોય તો કોમેન્ટમાં જય કાળ ભૈરવ લખવાનું ભૂલતા નહીં. બાબા સીતારામ. અમે લોકો ભાગશાળી કહેવાય કે બાપા સીતારામની આરતી ટાણે અમે પહોંચી ગયા છીએ. હવે અહીંયા વડમાં બાપા દેખાય છે. તમને બજરંગદાસ બાપાના દર્શન થયા હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. અહીંયા આવો એટલે તમે શાંતિ અનુભવો છો. હવે એક અહીંયા ગાડી છે એમ્બેસેડર, તો હાલો એ ગાડીના પણ તમને દર્શન કરાવું. આ વસ્તુની ખાસ નોંધણી લેવી. इसका सिंह ये छत्रपति शिवाजी है. वाह भणो वाह. બાર થયા છે ને બગદાણા પોગી ગયા છે. કોટડા ને ભગુડા જવાનું પેલા અહીંયા બગદાણા આવવાનું નક્કી કર્યું, કારણ કે લેટ થઈ ગયું હતું. છોકરા આ રીતની હતી. તો અત્યારે જો હમણાં તમને ગાડીનું ફાઇનલી તમને દર્શન કરાવું. નવી નથી, જૂની ગાડી બજરંગદાસ બાપા વખત હતી. અત્યારે તમને જે ગાડીના દર્શન કરાવું ની બજરંગદાસ બાપા જે દિનો હતા એ દિવસનો આ ગાડીનો ઇતિહાસ જોડાયેલો છે. આ ગાડી છે બાપા સીતારામ. તમે સૌ દર્શન કરો. તો ફાઇનલી અત્યારે બગદાણા ધામ બાપા સીતારામ મંદિરના તમને દર્શન કરાવું છું. અંદર કેમેરો નોટ અલાઉડ છે, એટલે જ્યાં લગીને અલાઉ છે ત્યાં લગીને તમને દર્શન કરાવીશ. બોલો બાપા સીતારામ.
राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरी ફાઇનલી અત્યારે બગદાણા ધામ પહોંચી ગયા છીએ અને દર્શન કરવા અંદર જઈએ, પણ અંદર કેમેરો નોટ અલાઉડ છે, તો અહીંયા શૂટિંગ આપણું બંધ કરીએ, આગળથી પાછું બ્લોગ સ્ટાર્ટિંગ કરીએ. તો બોલો બાપા સીતારામ. આનું જે ભાઈ આર્કિટેક્ચર છે આખું આરસનું છે, તમે જોઈ શકો છો. આ પણ જોઈ શકો છો, નકશી જો, બાંધકામ જો. ઘણા વર્ષો વી જાય છે બનાવવામાં. એક આપણે એક વસ્તુ જોઈએ, આઈફોનમાં હું ગમે એટલું ઝૂમિંગ કરું છું ને તો તમે જોજો રેળાઈ જાય છે, નકર મારા ફોનમાં આવું થતું નથી. તમે જોઈ શકો છો, ઝૂમ કરું એટલે રેળાઈ જાય છે. તો બોલો બાપા સીતારામ. તમે જોઈ શકો છો, લાઈવ દેખાડું છું, તમે ઝૂમ કરો એટલે રેળાઈ જાય. જોજો જો, બાપા સીતારામ નો પરસ્યો થયો છે. તો ભાઈ એનો આઈફોન છે મારા પાસે, તમે જોઈ શકો છો. અત્યારે ઝૂમિંગ કરું છું, રેળાતું નથી ને ફાટતું નથી. તો અંદર હું ઝૂમિંગ કરતો હતો એટલે મારા અંદાજ પ્રમાણે કે અંદર ઝૂમિંગ કરતો એટલે રેળાઈ જતું હતું, તમે જોઈ શકો છો. અને અત્યારે જો તમે ખાલી આજે કોતર કામ છે જો આજે છે, અને ઝૂમિંગ કરીને પણ તમને દેખાડું. બારીકીથી કામ થયેલું છે, મૂર્તિ છે ભગવાનની. ફાઇનલી અત્યારે ભજનદાસ બાપાના આપણે દર્શન કરી લીધા છે, ને હવે આપણે જવાનું છે પ્રસાદ લઈને સીધું એ જવાનું છે કોટડા. કોટડા થી પછી રિટર્ન માં આવવાનું છે ભગુડા. તો બ્લોગમાં બહુ એટલે બહુ આનંદ આવશે તમને, બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જય બાપા સીતારામ. તો હવે બધા જાય છે પ્રસાદ લેવા. તો ભાઈ બધાએ દર્શન કમ્પ્લીટ કરી લીધા છે ને હવે જઈશું ફાઇનલી બગદાણા ધામ પ્રસાદ લેવા માટે. તો પ્રસાદ લઈને પછી દર્શન તો બધા કરી લીધા છે, પ્રસાદ લઈને પછી અહીંથી જવું સીધા ઊંચા કોટડા, પ્રસાદી લઈ લઈએ. ભાઈ જો જ્યાં વિજ્ઞાન પૂરું થાય ને કે આ બધું હાલે છે કેમ, તમે જો લાખ માણા, 2 લાખ, 3 લાખ આ રીતે છે ભાઈ, તમે જોઈ શકો છો. કયું કામ કાકા તમારું? નાના સમઢિયાળા. તો અત્યારે તમારો વારો હશે ને ગ્રુપ નો? અત્યારે વારો હશે ને ગ્રુપ નો. તો તમે કેટલા વાગે અહીંયા આવો સેવા કરવા માટે? 8 વાગે. પછી અહીંયા ભોજન કેટલા વાગે ચાલુ થાય ને કેટલા વાગે પૂરું થઈ જાય? 11:30 વાગે ચાલુ થાય. હા, 3 વાગે પૂરું થાય. 3 વાગે પૂરું થાય. પછી એનું જે આરતી ની કમ્પ્લીટ થાય પછી પાછું ચાલુ થઈ જતું છે ને? પાછું 7 વાગે ચાલુ થઈ જાય. ભાઈ આ મંડળ વાળા ભાઈ છે, સેવા કરવા આવે છે, તમે જોઈ શકો છો અત્યારે. राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे ओ राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली बनाऊंगी दीप जला के दिवाली बनाऊंगी मेरे जन्मों के सारे दुख कट जाएंगे
બધું પૂરું થાય છે કેમ તો બોલો બાપા સીતારામ મારો રામ કરે ઈ ઠીક ભાઈ ખોટું નથી દેખો મારો બાબા થાય સીતારામ તો ફાઇનલી પ્રસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे ओ राम आएंगे રામ રોટી બગડા બાવલિયાની રામ રોટી એમાં આવે ને ના માણસ તમે જોઈ શકો છો ઉભા થઈને તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ હવે તમે એક વિચાર કરો એક લાઈનમાં એક પંગજમાં કેટલા માણસ જમતું છે તમે છોકરાને ખાલી આ બધા બાળકો છે તમે જો સેવા કરે છે હો ભાઈ અને બાપુને આમે તે બાળકો બહુ પ્રિય હતા જય બગદાણા વાળા બાપા તો હવે આપણે ફાઇનલી પ્રસાદ લઈ લઈએ પ્રસાદ લઈને પછી તમને અપડેટ આપી